ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, ન્યાય તથા નેકીના કૃત્યો કરવા તે યજ્ઞ કરતાં પણ યહોવાને વધારે પસંદ છે. નીતિવચનોનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને તેની 3જી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ન્યાય તથા નેકી આ બંને શબ્દ સાવ ભૂલાઈ ગયા હોય એવો માહોલ છે જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. નેકી કર દરિયા મેં ડાલ એવી હિન્દીમાં એક કહેવત છે, આપણે સાંભળી જશે. પણ આપણે નેકી કરવાનું જ દરિયામાં પધરાવી દીધું છે ને જે કંઈ પણ કરીએ છીએ એમાં એની પાછળ નર્યો આડંબર, દંભ, છલ, કપટ, સ્વાર્થ ભારોભાર હોય છે. માણસ આજે માણસનો સારા કામોને માટે અથવા તો કાર્યોને માટે ઉપયોગ નહીં કિંતુ દુરુપયોગ કરતો થઈ ગયો છે. અને આપણે જાણીએ છીએ કે જમાનો યુઝ એન્ડ થ્રોનો છે. પણ હવે ધીમે ધીમે અને મોડે મોડે માણસને એની ભયંકરતા અને તેની આડઅસર સમજાઈ રહી છે ને માટે તે પાછો રિસાયકલિંગ તરફ વળ્યો છે. ધેરાએ દુરસ્તાએ. પ્રાચીન સમયમાં પ્રકૃતિમાંથી જ લઈને પાછું એને પરત કરવામાં આવતું, જે ગંદકી પણ ન ફેલાવતું અને સાથે સાથે પ્રદૂષણ પણ ન ફેલાવતું, પરંતુ પાછું એ પ્રકૃતિનું જ પ્રકૃતિમાં ભળી જઈ વર્ષો પછી એ વિવિધ રીતે પાછું કામ આવતું. માણસ આ સમજતું નથી. એને બધે જ પોતાનું હિત, પોતાનો સ્વાર્થ દેખાય છે. તેમ છતાં ન્યાય તથા નેકીના કૃત્યો કરવા જોઈએ એવો દિશા નિર્દેશ આ વચનમાં આપવામાં આવેલ છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે આપણી દ્રષ્ટિમાં જે સારા કામ અથવા કૃત્યો જે આપણે કરીએ છીએ અથવા તો દેખાવ પૂરતા કરીએ છીએ, એ આપણી દ્રષ્ટિમાં સારા કામ અથવા કૃત્યો કેવા છે અને એને ન્યાય કે નેકી સાથે લગીરે સંબંધ ન હોઈ શકે, કેમ કે એ તો મેલા ચિત્રા સમાન છે. કોઈને દાખલા તરીકે કોઈને માફ કરવાની વાત આવે અને આપણે એને કેવી રીતે ને કેટલું માફ કરીએ તો સમય એ જ ખબર પડે. કારણ કે વર્ષો પછી પણ એની વિરુદ્ધ કંઈક કરવાની તક મળશે તો એ તક આપણે છોડતા નથી. તો જે માફીએ સમય આપી હતી તત્ક્ષણ એનું શું, એ ખ્યા ગઈ. કોઈનો ન્યાય કરવાનું કામ આપણું નથી, પણ હા, ન્યાય જીવન જીવવું, ન્યાયપૂર્ણ વર્તવું, નેકી કરવી, ન્યાયના કૃત્યો કરવા એ સારું છે. વચન તો એમ પણ કહે છે કે એ તો યજ્ઞ કરવા કરતાં પણ યહોવાને વધારે પસંદ છે. ભલે આપણે આજે યજ્ઞ નથી કરતા, પણ આભાર સ્તુતિ અને બીજી એવી ઘણી સંગતો આપણે કરીએ છીએ ને, એ પણ જરૂરી અને આવશ્યક છે. એમાં કોઈ બેમત નથી, કરવું જ જોઈએ. જીવનના દરેક નાના મોટા પ્રસંગે પ્રભુનો આભાર માનવો જ જોઈએ. પણ એમાં જે કંઈ કરીએ છીએ અને બીજું ઘણું આપણે શા માટે અને કેવી રીતે કરીએ છીએ એ આપણને ખબર છે, કારણ કે એમાં દંભ, આડંબર અને સ્વાર્થ હોય છે. તો એના કરતાં એટલી જ મદદ કોઈક ગરીબ, લાચાર, દુઃખી, વિધવા, અનાથ, જરૂરિયાતમંદ વ્યક્તિને કરીએ, ગરીબ વિદ્યાર્થીની ફી ભરી દઈએ, ગરીબ વિધવાને કરિયાણું લઈ દઈએ, લાચાર વૃદ્ધોને કંઈક ને કંઈક નાની મોટી મદદ કરીએ,
બીમાર વ્યક્તિને દવાખાને લઈ જઈએ, એમને દવા વગેરે જે જરૂરિયાતની બાબતો છે, વસ્તુઓ છે, એ લાવી દઈએ. કોઈનું ઝૂંપડું બંધાવી દઈએ, રિપેર કરાવી દઈએ. ગરીબની દીકરી અથવા તો દીકરો પરણતો હોય તો એમાં આપણે ભાગીદાર બનીએ, નાની મોટી મદદ કરીએ, સાથે ઊભા રહીએ, સપોર્ટ કરીએ. મોરલ જે કહી શકાય ઉત્તેજન આપણે આપી શકીએ. ઘણું છે. બીજું આપ પણ વિચારી શકો છો ને એડ કરી શકો છો. જૂઠો ઠગારો દેખાડો કરવા કરતાં ન્યાય અને નેકીના કૃત્યો ઈશ્વરને વધારે પસંદ છે, ને એ પણ માણસની દ્રષ્ટિમાં નહીં, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં. અને તેથી પ્રભુ સમજવા અને કરવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને અમારી માણસોની દ્રષ્ટિએ સ્વાર્થી, દંભી અને માત્ર દેખાડો કરવા કરાતા કૃત્યો નહીં, તો આપની દ્રષ્ટિમાં જે યોગ્ય અને સારું છે એવા ન્યાય તથા નેકીના કૃત્યો કરવા, જે યજ્ઞ કરતાં પણ આપને વધારે પસંદ છે એ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.